નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ શાળા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે રાજ્ય સરકાર દ્વારા ખેતીવાડી વિભાગ મારફત પ્રથમ વખત શરૂ કરવામાં આવેલ ટ્રેક્ટર ટ્રેલરની ખરીદીમાં સહાય વિશે વાત કરીશું, જેમાં ઓનલાઈન અરજી ક્યારે ચાલુ થશે, સહાયનું ધોરણ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર જાણકારી મેળવીશું। ખેડૂત મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોવ તો ખેતીલક્ષી સાચી, સચોટ અને વૈજ્ઞાનિક માહિતી આપતી આપણી આ કૃષિ શાળા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રોને શેર પણ કરજો। ખેડૂત મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈએ કે ટ્રેક્ટર ટ્રેલરમાં સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ 5/12/2024ના રોજ ખુલ્લું મૂકવામાં આવનાર છે। અરજીઓ વહેલા તે પહેલાંના ધોરણે સ્વીકારવામાં આવશે। સહાયના ધોરણ વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ટ્રેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 20% અથવા ₹30,000 બે પૈકી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે। આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક ખેડૂતો 8A, આધાર કાર્ડ અને બેંક પાસબુક દ્વારા ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર જઈ ઓનલાઈન અરજી કરી શકશો અથવા તો ગ્રામ પંચાયત કચેરીએ VCEનો સંપર્ક કરવો। આ ઉપરાંત નજીકના CSC સેન્ટર પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કર્યા બાદ વહેલા તે પહેલાંના ધોરણે પૂર્વ મંજૂરી આપવામાં આવશે। ત્યારબાદ નિયત સમય મર્યાદામાં સાધનની ખરીદી કરી જરૂરી સાધનિક પુરાવાઓ સાથે રજૂ કરવાના રહેશે। જે ખેડૂત મિત્રોએ 1 એપ્રિલ 2024થી ખરીદી કરી RTO પાસિંગ કરેલ હશે તેવા ખેડૂત મિત્રોને પણ ટ્રેક્ટર ટ્રેલર ઘટકમાં સહાય મળવાપાત્ર થશે। આ યોજના હેઠળ 10 વર્ષમાં એક વખત ખાતા દીઠ એક વાહન માટે સહાય મળવાપાત્ર થશે। કિસાન પરિવહન યોજના અંગે આપને કોઈ પણ પ્રશ્ન, મૂંઝવણ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો। આભાર।